ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આધુનિક વિશ્વના ઇતિહાસ અંતર્ગત રશિયાની સામ્યવાદી ક્રાંતિમાં સ્ટાલિનની આંતરિક નીતિ અને ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધ બાદ યુદ્ધ વળતર, યુદ્ધ દેવા અંગેની જે સમસ્યા ઉત્પન્ન થઈ હતી એના વિશે શક્ય હશે તો વાત કરીશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. 1917માં બોલ્શેવિક ક્રાંતિ થઈ. સામ્યવાદીઓ સત્તા ઉપર આવ્યા. લેનિને સરકારની રચના કરી, પરંતુ સત્તા આવતાની સાથે તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવી જાય. ઘણીવાર પ્રશ્નોમાં ઉમેરો પણ થાય. રશિયામાં પણ એવું જ થયું. બોલ્શેવિક ક્રાંતિ થઈ, એની સાથે એના વિરોધીઓ આ નવા શાસનને સ્વીકારી ન શક્યા. એમણે એનો બહિષ્કાર કર્યો. દેશમાં અને દેશ બહાર પણ બહારની સરકારોએ નવી સરકારને માન્યતા ન આપી. નવી સરકારને કઈ રીતે ઉથલાવી શકાય, એનું બાળ મરણ કરી શકાય, એના પ્રયાસો થયા. પરિણામે રશિયામાં સામ્યવાદ વિરોધીઓ સાથે આંતર વિગ્રહ થયો. આ આંતરવિગ્રહ 18 થી 21 સુધી ચાલ્યો. એ આંતરવિગ્રહને પરિણામે ક્રાંતિના મીઠા ફળ ચાખવાને બદલે સ્થિતિ વધારે બદતર થઈ. એવા સંજોગોમાં ક્રાંતિના સમર્થક શ્રમિકોને માટે પણ સમસ્યાઓ ઘણી બધી હતી. અને એ સમસ્યાઓનું નિરાકરણ
ક્રાંતિ પછી અમલમાં મૂકવામાં આવેલી શુદ્ધ સામ્યવાદી શાસન વ્યવસ્થા પ્રમાણે શક્ય ન જણાતા તત્કાલીન સંજોગોની અંદર તેમાં બાદછોડ કરવાની ફરજ પડી. લેનિને નવી આર્થિક નીતિ અમલમાં મૂકી. પરિણામો બદલાવા લાગ્યા, સારા થવા લાગ્યા. પરંતુ આ તો જે કંઈ યુદ્ધ અને ત્યારબાદ આંતરવિગ્રહને પરિણામે સ્થિતિ બગડી હતી એમાં થોડો સુધારો કરી શકાયો. બહુ વધારે સારી રીતે કહીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા રશિયાની જે સ્થિતિ હતી, ખાસ કરીને આર્થિક, ત્યાં પાછા આવ્યા હતા. એટલે કે ક્રાંતિના મીઠા ફળ તો ચાખવા મળ્યા જ નહોતા, પણ તેમ છતાં પરિસ્થિતિ કંટ્રોલમાં આવી હતી. ત્યાં 24માં લેનિનનું અવસાન થયું. સ્ટાલિન સત્તા ઉપર આવ્યો. સ્ટાલિને જે નીતિ અમલમાં મૂકવાનું આયોજન કર્યું તેની સામે એ વખતના એના સાથીઓ, જે ખાસ કરીને લેનિનના સમર્થકો હતા, સ્ટાલિન પણ લેનિનનો સમર્થક જ હતો, પણ કામ કરવાની પદ્ધતિમાં તફાવત હતો. પરિણામે સ્ટાલિનને એના જ સમર્થકો સાથે એક વખતના ક્રાંતિ સમયના એમની સાથે વિચારભેદ થયો. એ વિચારભેદ એટલો બધો તીવ્ર હતો કે એમને દૂર કર્યા વગર સ્ટાલિન પોતાનું કાર્ય અમલમાં મૂકી શકે તેમ ન હતું. પરિણામે એણે આકરા પગલાં લીધા અને ક્રાંતિ સમયના પોતાના જ સાથીઓને સરકારમાંથી દૂર કર્યા. જરૂર પડી તો દેશમાંથી દૂર કર્યા. જરૂર પડી તો સૃષ્ટિમાંથી દૂર કર્યા. અને રશિયાની અંદર સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં એવી રીતે લીધી કે સ્ટાલિનને એક સરમુખત્યાર તરીકે પણ કેટલાક લોકોએ ઓળખાવ્યો. સ્ટાલિને 1927થી રશિયાનો આર્થિક વિકાસ કરવા માટે, બોલું છું આર્થિક, પણ એ અપૂરતું કહી શકાય, સર્વાંગીણ વિકાસ કરવા માટે પંચવર્ષીય યોજનાઓનું આયોજન કર્યું. એની દ્રષ્ટિએ રશિયા એ સમયના વિશ્વના, ખાસ કરીને યુરોપના આગળ પડતા દેશો કરતા 40 વર્ષ પાછળ હતું. અને પાછળ રહેવું એટલે
ગુલામી સહન કરવા માટે, ભોગવવા માટે તૈયાર રહેવું, એવું એનું સ્પષ્ટ માનવું હતું. પરિણામે એણે આ પંચવર્ષીય યોજનાઓ દ્વારા રશિયાની કાયા પલટ કરવાનું નક્કી કર્યું હતું. આ સાથે આપણે રશિયા બહારના વિશ્વના આગળ પડતા દેશોની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ 1918માં પત્યા પછી નેસેસિટી ઓફ ધ ઇન્વેન્શન, જરૂરિયાત એ સંશોધનની જનેતા છે, એ ન્યાય યુરોપના અને બીજા પણ દેશોએ ઘણી બધી પ્રગતિ કરેલી હતી. ભારતે પણ 1918થી 1927ના સમયગાળાની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ કરી હતી. એ આપણે યાદ રાખવાનું છે. અત્યારે વિષય સ્થાને હોવાથી હું વાત કરતો નથી, પણ આપણે વિશ્વ ઇતિહાસ ભણી રહ્યા છીએ અને વિશ્વ ઇતિહાસની અંદર ભારત એનો પણ સમાવેશ થાય છે. એટલે એની વાત કરીએ તો અસ્થાને નથી, પણ આપણે અત્યારે નથી કરી રહ્યા. ફરી ક્યારેક અત્યારે રશિયાને કેન્દ્રમાં રાખીને આપણે વાત કરીશું. તો આપણે કહેવું અહીંયા એટલું જ છે કે એ વખતે એવું કહેવાય છે કે દ્વિતીય ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થયેલી હતી. બે વિશ્વયુદ્ધો વચ્ચેના 20 વર્ષના સમયગાળાને કેટલાક વિચારકોએ, ચિંતકોએ દ્વિતીય ઔદ્યોગિક ક્રાંતિનો સમય કહ્યો છે. કહેવાનો ભાવાર્થ એ જ છે, એટલો જ છે કે આ સમયગાળાની અંદર ખૂબ નવા નવા સંશોધનો થયા હતા અને ઉત્પાદનને વેગ મળ્યો હતો. એને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધનો જે વિનાશ હતો એમાંથી આ દેશો ઝડપથી બેઠા થઈ ગયા હતા. એમણે ઉત્પાદન એટલું બધું વધારેલું હતું કે એમને વધારે ઉત્પાદન કરવા માટે કાચા માલની પણ જરૂર હતી અને તૈયાર માલ વેચવા માટેના બજારોની પણ જરૂર હતી. યુરોપની અંદર તો દરેક દેશ ઔદ્યોગિક દ્રષ્ટિએ, ઉત્પાદનની દ્રષ્ટિએ પોતાના દેશના સંદર્ભમાં ખૂબ ઉત્પાદન કરતા હતા અને દરેકને કાચો માલ મેળવવાની અને પાકો માલ વેચવાની બહુ મોટી સમસ્યા હતી કે કાચો માલ મેળવવો કેવી રીતે અને પાકો માલ વેચવો કેવી રીતે. યુરોપનો દરેક દેશ એવું ઈચ્છતો હતો કે જ્યારે પોતાને જ પોતાના દેશમાંથી માલની નિકાસ કરવાની જરૂરિયાત છે, ત્યારે અન્ય કોઈ દેશ એનો માલ આપણા દેશમાં વેચી ન જાય અને વેચી ન જાય એટલા માટે યુરોપના બધા જ દેશોએ આયાતી ચીજવસ્તુઓ પર એટલી બધી જકાતો નાખીને એક પ્રકારની જકાત દિવાલ ઊભી કરી હતી, જેને આપણે સંરક્ષિત જકાત નીતિ કે સંરક્ષિત આર્થિક નીતિ તરીકે પણ ઓળખી શકીએ.
પરિણામે યુરોપના દેશોને માટે યુરોપના કોઈક દેશ પાસેથી કાચો માલ લાવો કે પાકો માલ વેચવો એ શક્ય નહીં, નામુમકિન હતું. પરંતુ રશિયા એ યુરોપના અન્ય દેશો કરતા જુદો દેશ હતો. ખૂબ વિશાળ દેશ હતો. હવે આપણે રશિયા કરતા પણ USSR કહેવું પડે. દેશનું નામ હવે બદલાઈ ગયેલું હતું અને 1927માં વાત કરીએ ત્યારે મારાથી રશિયા ન બોલાય. હું ક્યાંક ભૂલથી બોલી જાઉં તો આદતને કારણે મને માફ કરશો, પણ વિદ્યાર્થી મિત્રો તમે મારી ભૂલ સુધારીને એને USSR તરીકે ગણજો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયેટ રિપબ્લિક. તો આ USSR છે એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો દેશ હતો. વસ્તી પણ ખૂબ વધારે હતી અને હજી એની અંદર ઔદ્યોગિકરણ જેટલું થવું જોઈએ યુરોપના દેશોની સરખામણીમાં એ નગણ્ય હતું, નહિવત હતું. પરિણામે યુરોપનો દરેક દેશ એ રશિયાની અંદર રહેલો કાચો માલ વિશાળ વિસ્તાર છે અને પરિણામે કાચા માલનું પણ USSRની અંદર વૈવિધ્ય હતું. ત્યારે કાચો માલ મેળવવા પણ માંગતા હતા અને સાથે સાથે રશિયામાં જ જો એ માલ વેચાય તો ઓછા ટ્રાન્સપોર્ટેશન ખર્ચે વિશાળ બજાર પણ પ્રાપ્ત થાય તેમ હતા. તાલી બે હાથે પડે. સામા પક્ષે USSRની વાત કરીએ તો એના પ્રેસિડેન્ટ જોસેફ સ્ટાલિનની દ્રષ્ટિએ રશિયાએ સામ્યવાદી ક્રાંતિ પછી USSR તરીકે ઘણી પ્રગતિ કરી હતી, પણ પોતાના સાથી રાષ્ટ્રોની સરખામણીમાં એ પ્રગતિની જે ઝડપ છે ખૂબ જ ઓછી હતી, શરમ આવે તેવી હતી. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આગળ વધશો ત્યારે, યોગ્ય માહિતી પ્રાપ્ત કરશો ત્યારે તમને પણ આપણો દેશ આજે ખૂબ સરસ છે, એના માટે ખૂબ ગર્વ લઈ શકાય તેવી વાત છે. તેમ છતાં ઘણી બધી બાબતોની અંદર શરમ પણ આવશે. 25 તારીખે હું એક વિજ્ઞાનના મિત્રોને મળ્યો ત્યારે એમણે મારી સાથે વાત કરી અને મને સમજાવ્યું કે મોબાઈલનું આપણું સિમ કાર્ડ હોય છે એના ચોથા ભાગના કાર્ડની અંદર જે ડેટા ચીનમાં રાખવામાં આવે છે અથવા તો ચીન અંદર એ ડેટા જનરેટ કરી શકે છે, એટલો ડેટા આપણે જનરેટ કરતા એટલે ત્યાં સુધી પહોંચતા 12 વર્ષ લાગશે. મે બી આની અંદર ફેરફાર થઈ શકે છે. 12 ના 22 પણ થઈ શકે અને 12 ના 5-7 પણ થઈ શકે. પણ અહીં કહેવાનું એ છે કે આપણે કોઈ પણ યોજના બનાવીએ છીએ એને સિદ્ધ કરતા આપણને ઘણી વાર લાગે છે. એટલે મેં કીધું કે 12 ના 22 આપણે આઝાદ થયા ત્યારે દેશની અંદર આપણા ઘણા બધા ભાઈઓ
મુખ્ય પ્રવાહથી વંચિત હતા. એ ભાઈઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વિશેષ સવલત આપવાની જરૂર હતી. કેવી રીતે આપવી એ જુદા જુદા વ્યક્તિઓની દ્રષ્ટિએ જુદો જુદો અભિપ્રાય હોઈ શકે, પણ એ વખતે જે લોકો પાસે સત્તા હતી, શાસન કરવાનું હતું, એ લોકોની દ્રષ્ટિએ એમણે અનામત પ્રથા અમલમાં મૂકી. એમને લાગ્યું કે આ અનામત પ્રથા સમાનતાના અધિકારનો ભંગ કરશે, પણ આખી કાયમ માટે આપણે નથી કરવાનું. 10 વર્ષ માટે આપણે આવું કરવું પડશે. અને પછી આવી કોઈ પ્રથા નહીં હોય. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર જે રીતે અમલ થયો, આજે પણ એ પ્રથાની આવશ્યકતા છે. ટૂંકમાં આપણે 10 વર્ષની અંદર જે ટાર્ગેટ સિદ્ધ કરવાના છે આપણે કરી શક્યા નથી. એની અંદર જે ટકાવારી છે અનામતની, એમાં પણ આપણે વધારો કરવો પડે છે. કોઈક ટકાની અંદર સુધારો થાય છે તો સુધરેલા ટકામાંથી પાછો બગાડ થઈને નવા વર્ગોને, નવા લોકોને, નવા સમૂહોને અનામત આપવાની આવશ્યકતા ઊભી થાય છે, એના માટેની માંગ ઊભી થાય છે. અને પરિણામે આપણે જોઈએ છીએ કે પ્રથા 1947માં આઝાદ થયા પછી શરૂ કરવામાં આવી, આજે પણ ચાલુ છે. ક્યારે પતશે એની આપણને ખબર નથી. પણ રશિયાની અંદર આ પંચવર્ષીય યોજનાઓ, અનામત પ્રથા એક સમયબદ્ધ યોજના હતી. એટલે આપણે એ જ રીતે સમયની સંદર્ભમાં વાત કરીએ છીએ, એટલે કોઈએ અન્યથા લેવું નહીં. અન્યથા મારો કોઈ બોલવાનો વિચાર નથી. અને આજે ઘણી બધી વખત ઘણા બધા લોકો અર્થનો અનર્થ કરી લે છે. કોઈ બીજાએ કોઈ બીજો અર્થ કાઢ્યો હોય, મારા બોલવાનો એવો નીકળ્યો હોય, તો હું હાલ જ ક્ષમા માગી લઉં છું કે એનો કોઈ એવો અર્થ કરવો નહીં. પણ આપણે એટલું કહીશું કે આ યોજનાઓ આપણે ત્યાં એ અનામત પ્રથા હોય કે બીજી કોઈ દેશની અંદર આઝાદ થયા પછી રાજકીય પક્ષો દ્વારા જુદા જુદા સૂત્રો આપવામાં આવ્યા હોય, એમાંનું એક સૂત્ર ગરીબી હટાવો. ક્યારે આપવામાં આવ્યું, કેટલા વર્ષોમાં હટાવવાની હતી, હટી ક્યારે હટશે, ગંગા શુદ્ધિકરણની વાત હોય, શુદ્ધ થઈ ક્યારે શુદ્ધ થશે. તો આપણે ત્યાં જે છે એ કહેવાનો ભાવ કે જે સમયની અંદર કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવી, એ આપણે ત્યાં લક્ષ્ય પૂર્ણ થતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ એટલા માટે કહેવા માંગુ છું કે આ જવાબદારી તમારા ઉપર છે. યુવા વર્ગ એ જ દેશનું ધન છે. અને તમે જ્યારે જ્યાં પણ કાર્ય કરો ત્યાં જે કરવું હોય તે કરો, પણ દેશ પહેલો. દરેક વ્યક્તિની અંદર શક્તિ છે, ભલે બીજા પક્ષનો હોય, પણ એની શક્તિને જો દેશના વિકાસમાં જોડી શકાતી હોય તો એ વખતે
રાજનીતિ ન કરવી જોઈએ. મેં અત્યારે બહુ મોટી ભૂલ કરેલી છે કે આજે એક સમયના આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ એમનું અવસાન થયેલું છે. હું આદરણીય મનમોહનસિંહને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું. પ્રભુ એમના દિવંગત આત્માને શાંતિ અર્પે. ખૂબ શક્તિશાળી માણસ હતા. બધા જ લોકો એમની શક્તિનો સ્વીકાર કરે છે, પણ મેં કહ્યું તેમ એ બીજા પક્ષના એટલે એમની સાચી વાતનો પણ સ્વીકાર નહીં કરવાનો અને એમને માટે શબ્દો વાપરવા પડે કે મનમોહનસિંહ નહીં પણ મૌન મોહનસિંહ. વિદ્યાર્થી મિત્રો, એક સમયે મનમોહનસિંહે પણ બહુ સરસ કહ્યું હતું કે ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ મૌન રહેવાથી જ આવી જતું હોય છે. આ એક વાક્ય જ બતાવે છે કે કેટલા શક્તિશાળી હતા. મૌન રહેવું, દરેક વસ્તુનો જવાબ ન આપવો, મનમોહનસિંહ હતા. એ મૌન મોહનસિંહ ના હતા. હા, બોલવામાં આવે અલગ વાત છે. હાથી પાછળ મને બોલતા ખચકાટ થાય છે, કારણ કે આ વાક્યનું જુદા લોકો ઊંધું અર્થઘટન ન કરે માટે હું બોલતો નથી, પણ તમે સમજી ગયા છો કે હાથી પાછળ એટલે વાક્ય તમે પૂર્ણ કરી શકો છો. કહેવત છે, એનો બોલવાનો ભાવાર્થ એવો નથી. અહીં વાત એટલી જ છે કે એમની શક્તિઓ જે છે એને સમર્થન આપવામાં આવ્યું હોય બીજા પક્ષના લોકોએ, તો એ ઘણા સારા કાર્યો પણ કરી શકે. આજે આપણે દેશના એક શક્તિશાળી આત્માને ગુમાવ્યાનો ખેદ છે. મને ખૂબ ખેદ છે. કહેવાનો ભાવાર્થ એ છે કે તમે કોઈ પણ તમારી આસપાસનો વ્યક્તિ જે છે એ જુદી જુદી રીતે શક્તિશાળી છે. તમારી જોડે શક્તિ હોય એવી જ શક્તિ એની પાસે હોય એવું જરાય જરૂરી નથી. ઉપરવાળાએ મનુષ્યની અંદર વૈવિધ્યતાનું નિર્માણ કરેલું છે. તફાવત નથી કર્યું, વૈવિધ્ય છે. અને વૈવિધ્યને કારણે તમારામાં હોય આવડત એનામાં હોય એવું જરાય જરૂરી નથી. અને નથી એટલે એ અણઆવડત વાળો છે એવું કહેવાનું જરૂર નથી. મનમોહનસિંહ ખૂબ શક્તિશાળી હતા. આપણે એમનો પૂરેપૂરો લાભ લીધો નથી જેટલો લેવાવો જોઈએ. અને એ સંદર્ભમાં એમણે પણ ક્યારેક એવા વાક્યો કીધા છે જે મને બોલવા ગમતા નથી, પણ હું અહીંયા એટલું જ કહીશ કે વૈવિધ્ય એનો સ્વીકાર કરીને આપણે સાથે મળીને કામ કરીએ. આપણે સાથે મળીને કામ નથી કરતા એ હકીકત છે, અને પરિણામે આપણો દેશ કે જેની પાસેના નેતાઓની આપણે ગણના કરીએ તો વિશ્વને એવા નેતાઓ નથી મળ્યા. ગાંધીની ગણના એમના સમયના જ નહીં, આખા 100 વર્ષના શ્રેષ્ઠ નેતાઓની અંદર કરવામાં આવતી હોય. સરદાર વલ્લભભાઈ પટેલ
આપણે જાણીએ છીએ કે કેવું અદ્ભુત વ્યક્તિત્વ, જેટલાના નામ દઈએ તેટલા ઓછા છે. આવા સરસ નેતાઓ આઝાદી સમયે, આઝાદી બાદ આપણને પ્રાપ્ત થયા. એવા નેતાઓ કદાચ બીજા દેશો પાસે નથી કે નહોતા, અને છતાં એ દેશોનો વિકાસ આપણા કરતા ખૂબ વધારે છે. આપણો ઐતિહાસિક વારસો પણ ખૂબ સમૃદ્ધ છે, છતાં પણ આપણે વર્તમાનની અંદર અન્ય દેશોની સરખામણીમાં, નાના નાના દેશોની સરખામણીમાં ઘણા પાછળ છીએ. બધા ક્ષેત્રોમાં નહીં, ઘણા ક્ષેત્રોમાં. બુલેટ ટ્રેન આપણે ત્યાં નથી. ક્યારે શરૂ થશે ચોક્કસ કહી ના શકે, પણ નજીકના સમયમાં શરૂ થશે. પણ તેમ છતાં સ્પીડ તો આપણે ત્યાં બુલેટ ટ્રેન જે સ્પીડે દોડશે, અને વિશ્વની અંદર જે ફાસ્ટેસ્ટ ટ્રેન દોડતી હોય એની અંદર ખાસું અંતર હશે. કદાચ આપણે ત્યાં એ અડધી સ્પીડે પણ દોડતી હોય. સમય કહેશે દોડશે ત્યારે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, તમને એટલું જ રિક્વેસ્ટ કરું છું કે તમારા સમયને ખૂબ ઉજાગર કરજો. ઇતિહાસ પાસેથી આપણે ખામીઓને દૂર કરીને, ખૂબીઓને યાદ રાખીને આપણે વિકાસ કરવાનો છે. શાસ્ત્ર જો આપણને વિકાસ કરતા ના શીખવાડે, એની પાસેથી આપણે શીખીએ નહીં, તો ખાલી વાત કરવાનો, ચર્ચા કરવાનો, યાદ કરવાનો કોઈ અર્થ નથી. અને તમારી પેઢી એને તમે આવું નેતૃત્વ આપો, એના માટે થઈને હું આ વાત કરી રહ્યો છું. તો સ્ટાલિન 5 વર્ષની યોજના બનાવી, પણ યોજનાનો અમલ એવી રીતે કરવામાં આવ્યો, 3-3.5 વર્ષમાં યોજનાના લક્ષ્યાંકો પૂર્ણ થઈ જાય, અને 5 વર્ષમાં તો દોઢા બમણા થઈ જાય. આવી રીતે જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ દ્વારા રશિયાએ ખૂબ વિકાસ કર્યો. અને વિકાસ એટલા માટે શક્ય બન્યો કે સ્ટાલિને તત્કાલીન પરિસ્થિતિની અંદર સાથી દેશો એમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી, રશિયાએ પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી. બંનેના માટે હાથ મિલાવવું શક્ય હતું. રશિયાને પણ, એટલે કે અહીંયા યુએસએસઆરને પોતાની ઘણી ચીજ વસ્તુઓ માટે બજાર પણ જોઈતું હતું. તો ઘણી બધી વસ્તુઓ માટે એને કાચો માલ જોઈતો હતો. ટૂંકમાં એને યુરોપના સાથી રાષ્ટ્રોની મદદની જરૂર હતી, આર્થિક આપલેની જરૂર હતી. અહીંયા એક બાજુ યુરોપના અને વિશ્વના મૂડીવાદી દેશો રશિયાના સામ્યવાદનો વિરોધ કરતા હતા. એ સરકારને હજી માન્યતા આપી ન હતી. રાષ્ટ્રસંઘમાં એને સભ્યપદ આપવામાં આવ્યું ન હતું.
ત્યારે સ્ટાલિનને એવું લાગ્યું કે આ દેશોના સહકાર વગર યુએસએસઆર પોતાનો વિકાસ કરી શકશે નહીં. એમનો સાથ લેવા માટે એણે વિશ્વમાં સામ્યવાદનો ફેલાવો કરવાની નીતિને પડતું મૂકવાની વાત કરી. એણે માત્ર યુએસએસઆરની અંદર સામ્યવાદ ચાલુ રાખવાની વાત કરી, પણ અન્ય દેશોને મદદ કરવા વાળી વાત એની અંદર એણે પાછું ખેંચી લીધું. પરિણામે સંજોગો બદલાયા. જુદા જુદા દેશોએ રશિયાની સામ્યવાદી સરકારને માન્યતા આપી. એમને આપવી તો ન જ હતી, પણ એમનું બજાર જોઈતું હતું, કાચો માલ જોઈતો હતો, માટે આપી હતી. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. એ ન્યાય યુરોપના દેશોએ રશિયા સાથેના સંબંધો યુએસએસઆર સાથેના સંબંધો સુધારે, એની સરકારને માન્યતા આપી. રાષ્ટ્રસંઘની અંદર એને સભ્યપદ પણ આપવામાં આવ્યું. અને આ રીતે સ્ટાલિને યુરોપના દેશોનો સાથ મેળવ્યો. જે લેનિને વિશ્વ સામ્યવાદની નીતિ અપનાવેલી હોવાથી એને મળેલું ન હતું, અને એ એવું માનતો હતો કે અમારે જરૂર પણ નથી. અમારો દેશ એટલો વિશાળ છે કે અમારે ઔદ્યોગિકરણ કરવા માટે જે વૈવિધ્યની જરૂર પડે તે અમારા દેશમાંથી જ પ્રાપ્ત થશે. એ દિવસે ઉત્પાદન પણ એટલું ધીમી ગતિએ હતું કે જે ઉત્પાદન થાય એ રશિયાના લોકો જ વાપરી નાખવાના હતા. એટલે બહારના દેશોમાં એનું વેચાણ કરવાનો પણ પ્રશ્ન ન હતો. પરિણામે એણે જે નીતિ અખત્યાર કરેલી હતી એ નીતિ એની રીતે એના સમયમાં બરાબર હતી. પણ સ્ટાલિને એ નીતિ કરતા જુદી નીતિ અપનાવી હતી. એને ઝડપથી ઉત્પાદન કરવું હતું. એની દ્રષ્ટિએ દેશ 40 વર્ષ જે પાછળ હતો એ એનાથી સહન થતું ન હતું. પરિણામે પંચવર્ષીય યોજનાઓ બનાવી, વિશ્વના દેશોનો સાથ મેળવ્યો અને રશિયા પ્રગતિના પાટા ઉપર દોડવા લાગ્યું. 1936ની અંદર સ્ટાલિને રશિયાનું બંધારણ બદલી નાખ્યું, યુએસએસઆરનું બંધારણ બદલી નાખ્યું. પહેલા કરતાં એ વધારે શક્તિશાળી બન્યું. બંધારણ બદલ્યું એ સમયગાળાને આપણે બરાબર યાદ રાખવાનું છે કે એની એ કેટલો શક્તિશાળી થયો એનું એ સૂચક છે. માટે ઘણી બધી ચર્ચા કરી શકાય, પણ એ અત્યારે હું એ નથી કરી રહ્યો સમયના સંદર્ભમાં. તો એણે રશિયાને આ રીતે ખૂબ શક્તિશાળી હવે બનાવી દીધેલું હતું. 1939ની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થાય છે ત્યારે યુએસએસઆર કેટલું શક્તિશાળી છે એની ગણના વિશ્વના દેશોને ન હતી. એ કેટલું શક્તિશાળી હતું એની ચર્ચા આપણે વચ્ચે એક ટોપિકની ચર્ચા કરીશું, અને પછી એને પૂર્ણ કર્યા પછી કરીશું. ત્યારે વધારે વિગતે
આપણે વાત કરીશું, પણ અત્યારે એ વાત નહીં કરીએ. આપણે એટલું જ કહીશું કે સ્ટાલિને યુએસએસઆરને એવું શક્તિશાળી બનાવ્યું કે હવે ગરીબી, બેકારી એ પ્રશ્નો ગઈકાલના થઈ ગયા હતા. યુએસએસઆરમાં દરેક હાથ પાસે કામ હતું. પ્રાથમિક જરૂરિયાતોથી અપવાદ બધે હોય એટલે આપણે એ અપવાદની વાત નહીં કરીએ, એકંદરે વાત કરીશું. જરૂરિયાતોથી કોઈ વંચિત ન હતું. સરસ નહીં, પણ જરૂરી જીવન દરેકને મળ્યું હતું. દુનિયા આખીની અંદર એ વખતે વધારે વસ્તીનો પ્રશ્ન હતો. ત્યારે સ્ટાલિને પોતાના દેશના યુવાનોને એટલું બધું કામ આપ્યું હતું, આયોજન એવી રીતે કર્યું હતું કે બેકારીનો તો પ્રશ્ન જ ન હતો, પણ કામ કરનાર માણસોની અછત ઉત્પન્ન થવા લાગી. અને પરિણામે એણે પોતાના દેશની માતાઓને અપીલ કરી, જ્યાં દુનિયાની અંદર વસ્તી ઘટાડવાની વાતો ચાલતી હતી, ત્યારે એણે એની માતાઓને અપીલ કરી કે જે માતા 9 કે 9 કરતા વધારે બાળકોને જન્મ આપશે એને ગ્લોરી મધરના બિરુદથી નવાજવામાં આવશે. એમ કરીને એણે વધારે વસ્તી કરવા માટે માતાઓને વિનંતી કરી. યાદ રાખજો કે આખી દુનિયાની અંદર વસ્તી ઘટાડવાની વાત હતી એ વખતે. વધારાની વસ્તી એ સમસ્યા હતી, ગરીબી, બેકારી. અહીંયા એવું ન રહ્યું. તો સ્ટાલિનની આંતરિક નીતિની બાબતમાં આપણે જોઈશું કે એણે કેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પણ એ સિદ્ધિઓ ચાલુ રહી હતી. એ સિદ્ધિઓ એટલી બધી હતી કે જેને પરિણામે સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરની સત્તા કોણ, તો એ વખતે બે જ દેશોનું નામ હતું, યુએસએ અને યુએસએસઆર. એમાંથી કોનો નંબર પહેલો એ જુદા જુદા લોકોના અમેરિકા કે યુએસએસ તરફના લગાવને ધ્યાનમાં રાખીને નિર્ણયો હતા. અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે અણુબોમ્બ જેવી શક્તિનું નિર્માણ કર્યું હતું. એ દ્રષ્ટિએ પ્રથમ નંબરે હતું. તો બીજી બાજુ યુએસએસઆરે સ્પેસની અંદર રોકેટ મોકલીને પોતે નંબર 1 છે એવું પ્રતિપાદિત કર્યું હતું. થોડા સમય પછી બંને પ્રતિસ્પર્ધી દેશોની આવી સિદ્ધિઓ બંને હાંસલ કરી લીધી હતી. અમેરિકાએ સ્પેસની, યુએસએસઆરે અણુબોમ્બની. અને એવી રીતે કોનો પહેલો નંબર એ પરિણામ આપવું એ સરળ ન હતું. જુદા જુદા લોકો જુદી જુદી રીતે પોતાના લગાવ પ્રત્યે પોતે જેની તરફ ઢળેલા છે એની દ્રષ્ટિએ એને નંબર આપતા.
આપણે વિદ્યાર્થી મિત્રો ઇતિહાસના વિદ્યાર્થી છીએ. આપણે કોઈનો પક્ષ નહીં લઈએ, કોઈને વિપક્ષ નહીં કરીએ. અભ્યાસની વાત છે, સમજવાની વાત છે, ત્યારે સત્યને સામે રાખીને વાત કરીશું. તો આજે આપણે સ્ટાલિનની આંતરિક નીતિની મહત્વની વાતોની અહીંયા પૂર્તિ કરીશું અને નવો ટોપિક છે એની થોડીક વાત કરીશું, જેટલો સમય છે એટલા સંદર્ભમાં. એ છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુદ્ધને કારણે યુરોપના દેશોએ ખાસ કરીને કરેલું દેવું. ઘણા દેશો જે છે એ પોતે યુદ્ધની અંદર પોતાની જાતને નિર્દોષ સમજતા હતા. પોતાનો કોઈ વાંક ન હતો અને માટે યુદ્ધની અંદર જે નુકસાન થયું એનું વળતર એમને જોઈતું હતું. કોઈ ગુનેગાર હતું ને ગુનેગારે એમને એ સ્થિતિમાં મૂક્યા હતા, એટલે એ વળતર માંગે છે. ત્યારે એ વળતર લેવું કેવી રીતે અને જેની પાસેથી માગવામાં આવે છે તે આપે કેવી રીતે, એ પ્રશ્ન હતો. એટલે યુદ્ધ વળતરની સમસ્યા, યુદ્ધનું દેવું એ રીતે, એની પણ સમસ્યા હતી. તો પ્રશ્ન શું હતો? કેવી રીતે હતો એ વધારે ઉકેલવા ગયા તો પેચીદો બન્યો. અને અંતે એનું શું નિરાકરણ આવ્યું એની વાત આપણે ફરીવાર કરીશું. અહીંયા આપણે અટકીશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કરબલા, હોગા ભલા. ભારત માતા કી જય. વંદે માતરમ.